વરસાદની ઠંડકમાં જલસો પડી જાય એવા દાળના વડા બનાવીશું, જેટલા સરસ ટેસ્ટી બને છે. અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. તો આખા ધાણા છે, વરિયાળી છે, જીરું છે અને મરી છે, સૂકા મરચાં છે. બધું ધીમા ગેસ પર શેકી લેશું. પછી ઠંડુ થાય પછી મિક્સર જારમાં ઉમેરી લસણની કળી, તીખા લીલા મરચાં, આદુની સ્લાઇસ ઉમેરી દઈએ. બધું જ કચરું વાટી લેવાનું છે. પછી 1 કપ મગની દાળ છે ફોતરાવાળી, અને અડદની દાળ 1/4 કપ છે. અડદની દાળનું પાણી કાઢી મગની દાળના ફોતરા કાઢી લઈશું. થોડીક દાળને સાઈડમાં રહેવા દઈએ. પછી પાણી વગર જ આ દાળને આપણે પીસી લેવાની છે. અને ત્યાર પછી એક બટેકું, કાંદો, ગાજર, થોડીક પાલક અને લીલા ધાણા છે સમારી લેશું. અને બટેકો અને ગાજર છે ને છેલી લેશું. આ બધું જ પીસેલી દાળમાં ઉમેરી દેવાનું છે. ત્યાર પછી મસાલો પીસ્યો તો તેને ઉમેરી દઈએ. મગની અડધી જે દાળ રાખી હતી તેને ઉમેરીએ. હળદર પાવડર, મીઠું, મરચું અને ચોખાનો લોટ ઉમેરી દઈએ અને વડા વાળી લેવાના છે. બહુ જ ટેસ્ટી અને એકદમ નવી રીતે વડા બનાવ્યા છે. અને સ્વાદ તો એટલો સરસ આવવાનો છે. તો ટ્રાય કરજો. રેસીપી ગમે તો શેર કરજો અને મારા પેજને ફોલો કરી દેજો.